તો મજામાં છે તો હું છું નરેશ કટારા મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે વાગી રહ્યા છે 10 વાગે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે જોઈ શકો છો। તો અત્યારે જમવાનું બને છે 10 ઉપર થઈ ગયું છે 11 વાગે છે 16 વાગે 11 વાગે છે। તો અત્યારે જમવાનું બને છે અને ખબર નહીં શું છે જોઈ લઈએ આપણે કેક કામ કરીએ। તો ટામેટા સેવ ટામેટા બનાવવાનું છે લગભગ એવું લાગે છે। તો બરાબર બ્લોકમાં સેવ ટામેટાનું શાક બનાવીએ તો બતાવશું। સેવ લેતા આવીએ પહેલાં તો જોઈએ અત્યારે દુકાને આપણે સેવ લેવા માટે કેમ કે સેવ ટામેટાનું શાક બનાવવાનું છે। બરાબર બ્લોકમાં તમને સેવ લઈને બતાવશું। સેવ નાખી દીધી છે જોઈ શકો છો તમે। સેવ આમાં નાખી દીધી આપણે સેવ લઈને આવી ગયા બના રહો બ્લોગમાં જમવાનું બની ગયું છે તો આપણે જમી લઈએ તો જમીન તમને મળશું તો બના રહેજો બ્લોગમાં। આપણે જમી બની દીધી છે ને આપણે હવે કીધે છીએ તો આજે જમવામાં તો સેવ ટામેટાનું શાક રોટલી ને ભાત જમી લીધું છે તો જમીને આપણે થોડી આરામ કરી લઈએ। આરામ કરીને તમને મળશું તો બના રહેજો બ્લોગમાં। તો હવે આપણે મોટું ધોઈ લઈએ પાણી પી લઈએ તો બના રહ્યો બ્લોગમાં મોટું ધોઈ લીધું છે પાણી પી આપણે બહાર તો બના રહ્યો બ્લોગમાં બતાવશો હવે બેઠા હતા આપણે જ્યાં બેસીએ છીએ ત્યાં નીચે બ્લોક લગાવેલી છે ત્યાં આખો દિવસ તડકો પડે એટલે આમ ગરમી પવન આવે ત્યારે ગરમી જેવો આવે છે આમ ગરમ ગરમ તો આપણે એમાં થોડું પાણી છાંટી દઈએ જેથી કરીને ઠંડો આવશે તો ઝાડવામાં છાંટી દઈએ બધે છાંટી દઈએ આપણે તૈયાર થઈ ગયા છે જે જો કરો ટેન્ટ બેન ચડાવી દીધી છે તો આપણે દઈએ આપણે પાણી છાંટી દઈએ તો બડારા બ્લોકમાં તમે પાણી છાંટીને બધું બતાવશું પછી તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે પાણી છાંટી દીધી છે જોઈ શકો છો હજી હમણાં જ બંધ કરી છે જોઈ શકો છો। આ પાઇપ ખેંચવી પડે છે પણ પછી શાંતિથી ખેંચાશે જોઈ શકો છો આખા બ્લોકમાં પાણી છાડી દીધી છે જેથી કરીને ઠંડો પવન અડે છે। ઝાડવા પણ પાણી છાંટી દીધી છે અહીંયા તમે જોઈ શકો છો અને આ પણ ભરી દીધું છે પાણી જોઈ શકો છો આને પણ પાણીથી ભરી દીધી છે જેથી કરીને એ પણ પાણી પીએ। આજે અમારું રાખોડું જોઈ શકો છો તમે ખાલી પાછળ ફરે રાખીશ બધે છાંટી દીધી છે આ પણ ભરી દીધી છે પાણી જોઈ શકો છો આ પણ પાણીથી ભરી દીધી છે એ ટોલી આકાશને જો તમે બહાર પણ પાણી જતું રહીશ આ જો બહાર બધા જઈશ આ તો આમ જવાવાળું છે જોઈ શકો છો અહીંયા સુધી પાણી આવી ગયું છે। તો ગાઈસ બના રહો બ્લોકમાં તમને આપણે બતાવશું આપણે હવે ત્યાં જઈને બેસશું ઠંડો પવન ખાશે આપણે બેઠા હતા ને પપ્પા આવીને કીધું કે મગની દાળ લાવવાની છે તો આપણે પૈસા લઈ લીધા છે ને હવે જઈએ છીએ મગની દાળ લેવા સામે કરિયાણાની દુકાને તો બના રહો બ્લોકમાં તમને મગની દાળ લાવીને બતાવશું। મગની દાળ લઈને આવી ગયા છે જોઈ શકો છો તમે મગની દાળ તો બના રહો છો આપણે મગની દાળ તો અહીંયા બને છે જમવા માટે ખીચડી જોઈ શકો છો ખીચડી તો હવે ખીચડી મળે ત્યાં સુધી આપણે જઈશું અંદર તો બના રહેજો બ્લોગમાં જમવાનું બની ગઈ છે તો જમી જોઈ શકો ખીચડી બની ગઈ છે તો આપણે ખીચડી ખાઈ લઈએ તો બના રહો બ્લોગમાં તમને જમીને બતાવશું। જમી લીધી છે એટલે હવે ડીશ લઈને જતા રહીએ આપણે બહાર બેસવા માટે ત્યાં થોડી વાર બેસશું પછી ઊંઘવા જશું તો બના રહેજો બ્લોગમાં। ત્યાંથી બેઠા હતા ત્યાંથી બીચિંગ બધા આવ્યા એટલે થોડી વાર બેઠા હતા પછી ત્યાંથી આપણે આવી ગયા છીએ ઘરમાં હવે અહીંથી આપણે સાધનો લઈને જઈશું ઊંઘવા માટે તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય જોહાર જય આદિવાસી।